નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતનું રાજકારણ ક્રમશઃ કરવટ બદલી રહ્યું છે. તેના વિશે આપણે વાત કરવી છે. છેલ્લા 3 દાયકાથી એક પરંપરાગત રાજકારણની ગુજરાતમાં ઘડ પડી ગઈ છે. છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેનો પરંપરાગત હરીફ કોંગ્રેસ છે. વિચારધારાની દ્રષ્ટિએ ભાજપ ગુજરાતમાં કોંગ્રેસ કરતાં વધારે લોકપ્રિય છે, જે તેથી વારંવાર જીતે છે. અને કોંગ્રેસ તેની કેન્દ્રીય સ્તરની વિચારધારામાં બાંધછોડ ન કરી શકતી હોય, અથવા તો બાંધછોડ કરે તો કેન્દ્રીય સ્તરે કંઈક એવી ઘટના ઘટે જેથી કરીને તેના પડઘા ગુજરાતમાં પણ પડે. આથી વારંવાર ક્યારેક ભાજપ તરફ લોકોની નારાજગી હોય તેમ છતાં કોંગ્રેસ સત્તાથી વંચિત રહી જાય છે. આવું 3 દાયકાથી સતત થતું આવે છે. વધતી ઓછી સીટો થતી રહે છે. પાટીદાર આંદોલન આવીને ગયું, અનેક પ્રકારના ઘટનાક્રમો બન્યા, પરંતુ ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થતું નથી. સીટોમાં વધઘટ થાય છે. અને આ વખતે તો ખૂબ પ્રચંડ બહુમતી સાથે ભાજપ સત્તામાં છે. 2027ની આસપાસ વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ત્યારે કોણ કેટલા પાણીમાં છે અને રાજકારણમાં કેવો બદલાવ આવી રહ્યો છે તેનો સ્પષ્ટ ચિતાર ધીમે ધીમે આપણી સમક્ષ આવી રહ્યો છે. હવે અહીંયા ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ તો ગુજરાતમાં વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે. કેવી રીતે? તો જોઈએ તો આમ આદમી પાર્ટીનું રાજકારણ કોંગ્રેસથી અલગ દિશામાં ચાલે છે. કોંગ્રેસની નબળી કડી એ છે કે તે કોઈ મુદ્દાને ઉખેડે છે, ઢંઢોળે છે, કોઈ પ્રશ્નને, તંત્રને ઢંઢોળે છે અને ત્યારબાદ તે પોતે સૂઈ જાય છે. કોઈ પણ મુદ્દા બાબતે તંત્રને ઢંઢોળી અને તે વાતને તેઓ કન્ટિન્યુ નથી કરી શકતા. જ્યારે આમ આદમી પાર્ટી માત્ર તંત્રને ઢંઢોળતી નથી, તેને જગાડીને પોતે સૂઈ જતી નથી, તે લિટરલી રીતસરના તંત્રને ઝંઝેડી નાખે છે. તાજેતરમાં વિસાવદરની ઘટનાઓ, અનાજની દુકાન બાબતે પોલીસ સાથેનું ઘર્ષણ, લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રવૃત્તિઓને રસપૂર્વક જોઈ રહ્યા છે. આવું જ એક ચૈતર વસાવાનું પણ છે, જે અત્યારે જેલમાં છે. ચૈતર વસાવા પણ તંત્ર સાથે લોક પ્રશ્નો મામલે સતત ઘર્ષણમાં ઉતરી જાય છે. કોઈ પણ પ્રકારના ડર વગર, કોઈ પણ પ્રકારની શેહ શરમ વગર તે સતત તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરતા રહે છે. પરિણામે લોકોની અંદર તેમની લોકપ્રિયતા વધી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભાજપના ધારાસભ્યો છે, જેઓ સરકારી તંત્રના બચાવમાં હોય છે અને પાર્ટી લાઇન પ્રમાણે ચાલવા મજબૂર હોય છે. એટલે તેઓ આ બંને ધારાસભ્ય જેવી આક્રમકતા ધારણ કરી શકતા નથી, જેની વિપરીત અસરો લોકમાનસ પર પડી રહી છે. લોકોને કેવો પ્રતિનિધિ જોઈએ? તો લોકોને પોતાના માટે, પોતાના પ્રશ્નો માટે લડી શકે તેવો પ્રતિનિધિ જોઈએ. કારણ કે દરેક પ્રશ્ન માટે તો લોકો રોડ પર ઉતરી શકવાના નથી. તો ગુજરાતનું રાજકારણ અત્યાર સુધી કેવું થઈ ગયું છે કે જે પ્રતિનિધિ ચૂંટાય, લોકોનો પ્રતિનિધિ, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પ્રતિનિધિ હોય, તે ચૂંટાય તો તે પ્રતિનિધિ માત્ર લોકોના બેસણા અને લગ્ન પ્રસંગોમાં કે કથાઓમાં કે કોઈ એવા સામાજિક પ્રસંગોમાં હાજરી પુરાવા પૂરતો સીમિત થઈ જાય છે. લોક પ્રશ્ને સત્તાધારી પાર્ટીનો પ્રતિનિધિ સરકાર સામે પડી શકતો નથી
અને કોંગ્રેસ જેવો વિપક્ષ એ સુસુપ્ત અવસ્થામાં પડ્યો રહે છે. કોઈ પણ મુદ્દાને તે જગાડે છે ખરો, પરંતુ પછી તે મુદ્દાને પડતો મૂકી દે છે કે લાંબો સમય સુધી અને આક્રમકતાથી તે મુદ્દાને તેઓ વિધાનસભામાં પણ ઉપાડી શકતા નથી અને લોકોની વચ્ચે પણ કન્ટિન્યુ કરી શકતા નથી. આ એક કોંગ્રેસની મોટામાં મોટી નબળાઈ છે અને આ આવનારી વિધાનસભામાં આ નબળાઈ કોંગ્રેસને ખૂબ જ નડવાની છે. કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તેમની આક્રમકતા અને ખાસ કરીને અન્ય કોઈ બાબતે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો બાબતે તેમની જે આક્રમકતા છે. કારણ કે એક વસ્તુ સ્વાભાવિક છે કે સરકારી તંત્રની જે જો હુકમી હોય, નોકરશાહી હોય, બાબુશાહી હોય, તેના કારણે સૌથી વધારે પીડાતો કોઈ વ્યક્તિ હોય તો એ આમ આદમી છે, સામાન્ય નાગરિક છે. સરકારી ઓફિસોમાં જેમને કડવા અનુભવો થતા હોય તો તે સામાન્ય નાગરિક છે અને તેના માટે જો કોઈ લડી રહ્યું હોય તો તે લોકોને પસંદ આવે તે સ્વાભાવિક બાબત છે. આ વાત ભાજપના સત્તાધારી લોકો કરી શકતા નથી. તેનું કારણ છે કે તેમનો તો પ્રભાવ હોવાનો જ છે, તેમના ફોન પર કામ થવાના છે, પરંતુ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી એક નવી સિસ્ટમ કાર્યરત થઈ છે. કેટલાક કારણોસર વિચારધારાનો પ્રભાવ હોય, રાષ્ટ્રવાદ હોય, નરેન્દ્ર મોદીનો ચહેરો હોય, હિન્દુત્વ હોય, આવા 4-5 કારણોસર ગુજરાતની પ્રજા સતત ભાજપને પસંદ કરી રહી છે. તેના કારણે અને સ્પષ્ટ અને સંપૂર્ણ બહુમતી આપી રહી છે. તેના કારણે ભાજપનો એક વર્ગ એવું સમજવા લાગ્યો કે ગુજરાતની જનતા પાસે આપણો કોઈ વિકલ્પ નથી. પરિણામે આપણે જે કોઈ ઉમેદવારને ઊભો રાખશું તેને ગુજરાતની પ્રજા જીતાડશે. અને ગત વિધાનસભામાં અને સંસદમાં આ બંને વાત સાબિત થઈ ગઈ કે ગમે તે ઉમેદવારને ભાજપ ઊભો રાખે તો કોંગ્રેસની સરખામણીએ લોકો ભાજપના તે અજાણ્યા ઉમેદવારને પણ જીતાડી દે છે. કારણ કે તેમને આ વિચારધારા, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આ બધું પસંદ છે, જેની સામે કોંગ્રેસ નબળી પડી રહી છે. એટલા માટે ભાજપનો નબળો ઉમેદવાર જીતી જાય છે. હવે આનાથી સમસ્યા શું ઉત્પન્ન થઈ? ઉમેદવાર અભણ છે, નબળો છે, કામ કરાવવામાં સક્ષમ નથી, તો તે ઉમેદવારની જગ્યાએ ભાજપનો જ કોઈ ન ચૂંટાયેલો વ્યક્તિ પીઠ પાછળથી એટલે કે બેકસીટ ડ્રાઇવિંગ કરવા લાગે છે. એક એક્ઝામ્પલ તરીકે કોઈ જિલ્લા પંચાયત છે તો જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલો પ્રમુખ તે એનો વહીવટ કરતા હોય છે, તે તેનો મુખ્ય પદાધિકારી હોય છે. પરંતુ જો તેને કશી ખબર ના પડતી હોય તો શું થાય? તો એક એવો વ્યક્તિ જે જિલ્લાના મુખ્ય નેતાને અથવા તો પ્રદેશના કોઈ વગદાર નેતાને વફાદાર છે, પરંતુ કોઈ જગ્યાએ તે સક્ષમ નથી અથવા તો કોઈ જગ્યાએ તેમનું રાજકીય રીતે વર્ચસ્વ નથી, તેવા વ્યક્તિને ત્યાં વહીવટ કરવા માટે મૂકી દેવામાં આવે છે. જે પેલો ચૂંટાયેલો પ્રમુખ છે તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ અધિકારીઓને આદેશ આપે છે. તે વ્યક્તિને મત માગવા જવાના નથી, તેની પોતાની એક વિચારસરણી હોય છે, તે આપ ખુદ હોય છે અને તેની પોતાની પસંદગીનો વ્યક્તિ હોય તેમના જ તેઓ કામ કરે છે. તો જનમાનસના કામ અવરોધાય છે. તેમણે ચૂંટેલા વ્યક્તિનું કાંઈ ઉપજતું નથી એટલે તેની પણ નકારાત્મક અસરો પડે છે. અને આ વગદાર વ્યક્તિ, લાગવગ્યો વ્યક્તિ જ્યારે વહીવટ કરવા લાગે છે ત્યારે જનતા આવા બધા દ્રશ્યો જોઈને ખૂબ નારાજ થઈ જાય છે કે જેમને તેમણે ચૂંટેલો નથી, જેમને તેઓ જાણતા નથી, તેવો વ્યક્તિ વહીવટ કરે છે. આ જિલ્લા પંચાયતનું આપણે એક ઉદાહરણ આપ્યું, આવું નગરપાલિકામાં પણ થઈ રહ્યું છે, આવું તાલુકા પંચાયતોમાં થઈ રહ્યું છે અને આવું ગ્રામ પંચાયતોમાં પણ થઈ રહ્યું છે. હવે તો આવું ધારાસભા અને સંસદમાં પણ થઈ રહ્યું છે કે રબર સ્ટેમ્પ જેવા વ્યક્તિને તમે બેસાડી દો, જે લોક પ્રશ્ને લડી ન શકે, તેમને પોતાને જ કશી ખબર ના પડતી હોય, તેઓ માત્ર પગાર લઈ લે, ભથ્થા લઈ લે અને ઉદ્ઘાટનોમાં જયા કરે, કથાઓમાં હાજરી આપે, બેસણામાં હાજરી આપે અને પોતાના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા કરે. તેમની કામગીરી પૂરી.
ના તેઓ સંસદમાં કોઈ પ્રશ્ન પૂછે, ના તેઓ ધારાસભામાં કોઈ પ્રશ્ન પૂછે, ના તેઓ જિલ્લાની સંકલન સમિતિમાં કશું કરી શકે, કશું જ નહીં. તેમના બદલે વહીવટ કરતો વ્યક્તિ જે પ્રજાને જવાબદાર નથી, તે પોતાનું ઘર ભરવાનું કામ કરે. આથી પ્રજા નારાજ થઈ રહી છે. અને તેવા સંજોગોની અંદર આ ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા જેવા જુજારુ ધારાસભ્યો પોતાની કામગીરી કરી રહ્યા છે ને લોકોને એક નવો વિકલ્પ આપી રહ્યા છે કે આવા વ્યક્તિને પસંદ કરો જે તમારા માટે લડે. આપણે કંઈ આમ આદમી પાર્ટીના પ્રશંસક કે પ્રચારક નથી, આપણે ભાજપના વિરોધી કે તેના પ્રચારક નથી, આપણે કોંગ્રેસના પણ વિરોધી નથી, પણ એક તટસ્થ આકલન એવું છે કે જો કોઈ પણ નેતા એ અપક્ષ હોય તોય ચાલે, પણ પ્રજા માટે લડે તો ગુજરાતની જનતાની માનસિકતામાં ક્રમશઃ ફેરફાર થઈ રહ્યો છે કે જો આવો નેતા આપણી તરફ આવે તો એ સત્તા પક્ષમાં હોય, વિપક્ષ હોય, અપક્ષ હોય, કોઈ પણ હોય, પણ તમારા માટે જો લડી શકે તેને જ લોકપ્રતિનિધિ કહેવાય. અને આપણે કદાચ આગામી વિધાનસભામાં આવા ઉમેદવારોને અથવા આવા નેતાઓને વધારે પ્રમાણમાં ચૂંટાતા જોઈએ તો કોઈ નવાઈનું સ્થાન નહીં રહે. કારણ કે અહીંયા ન લડે, વિધાનસભામાં કશું ન બોલે તો જનતાના પ્રશ્નોનું શું થાય? જનતા એમને પીસાતી રહે, તેમનો મત વિસ્તાર, જે તે નેતાનો મત વિસ્તાર યથાવત સ્થિતિમાં રહે અને જનતાને કોને રજૂઆત કરવી તેની અવઢવમાં રહે. બાબુશાહીથી પરેશાન, નેતાઓની લાગવગથી પરેશાન, વહીવટદારોથી પણ પરેશાન. વહીવટદારો બઢતી બદલીનામાં પણ દખલગીરી કર્યા કરે, વહીવટી તંત્રને તેઓ સતત આદેશ આપ્યા કરે કે કોને શું કરવું તે આ વહીવટદાર નક્કી કરવા માંડે. એટલે જનતા બહુ અવઢવની સ્થિતિમાં મુકાઈ જાય છે કે આ વ્યક્તિ જે કોઈ જગ્યાએ ચૂંટાયો નથી, જેની કોઈ હસ્તી નથી, તેવો વ્યક્તિ જ્યારે દરેકને જવાબ આપવા માંડે, દરેકની સાથે તુમાખીથી વર્તન કરવા માંડે, દરેક બાબતમાં દખલ કરવા માંડે અને એટલે સુધી કે ક્લાસ 1 અધિકારીઓને તે આદેશ આપવા માંડે અને વહીવટી તંત્ર તેની જો હુકમીને સહન કર્યા કરે, એટલે આ વ્યાપક નારાજગી એક ઉત્પન્ન થાય. અને એ નારાજગીના કારણે હવે નવા પ્રકારનું રાજકારણ આપણને ગુજરાતમાં જોવા મળશે. ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા એક ચીલો ચાતરી રહ્યા છે, એક નવો રસ્તો બતાવી રહ્યા છે કે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય, તમે જો તમારા વિસ્તારની સુખાકારી ઈચ્છો છો તો આવા વ્યક્તિને, કારણ કે આના માટે જનતાએ શું કરવું પડશે? ધર્મને, જ્ઞાતિને, જાતિને, પ્રદેશના રાજકારણને થોડું અલગ દૂર કરી અને ખરેખર યોગ્ય ઉમેદવારને પસંદ કરવો પડશે. તો જ આવી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે તેમ છે. વિસાવદર આનું એક એક્ઝામ્પલ બનવા જઈ રહ્યું છે. જો દોઢ બે વર્ષની અંદર ગોપાલ ઇટાલિયા ત્યાં કંઈક સારું કરી શક્યા તો ગુજરાતની આવનારી ચૂંટણીની અંદર વિસાવદર એક રોલ મોડલ બની જશે કે આવો ઉમેદવાર જોઈએ અને તેની અસરો સૌથી વધારે કોંગ્રેસને થશે, કારણ કે તે વિપક્ષ તરીકે નબળું છે, અને ભાજપને પણ તેની ખૂબ જ ગંભીર અસરો થશે, તે નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.